हेलो भाई, जय श्री कृष्ण, जय माताजी, जय मुरलीधर। केम छो बधा मजामां ने? आज तो આપણે ઉઠી નહીં, હું તો બહુ મોડી ઉઠી કેમ કે કાલનો એમ તો ઉજાગરો હતો, બહુ મોડી ઉઠી એટલે ટાઈમિંગ જોઈ લઈએ. હાલો આપણે ઘડિયાળમાં વાગવામાં ભાઈ 8 વાગ્યા છે અને અંદર કાકા એના પૌવાને એવું બનાવે છે હવારનું નાસ્તોનું. અને આ બાજુ આપણે કેરીના અથાણા બનાવવાના છે. તો કેરી જે આપણે બધે ઉતારી દીધી ને, મેન પપ્પા એનો મોટી ને હા ઈ કામમાં ઈચ્છે ને રાજાપુરી, હા એ રાજાપુરી કેરી જે આપણે ઉતારી દીધી ને બહુ મોટી મોટી થાય. હજી તો નાની હતી એમાંથી જ ઉતારી લીધી, બાકી 2 કિલોની થાય એમ. તો એનું જોઈ શું કરવાને હાલે હે બધું. આમાં શું કર્યું? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઉલેદી મોરી હતી, પછી મીઠું હળદર નાખી અને બોરો 2 રાત રેવા દીધી. આજની રાત ને કાલની રાત ઉલેદી મોરી નાટાણા કાઢીને સૂકવી દેવાની. પછી એકલો બોરો છે એમાં જો ખાંડ ફેરવાઈ ગઈ અને રાખી દીધી. 2 બોરા છે. આ રાજાપુરી છે ને આ ખાટી કેરી. ઓલી હે રાજાપુરી છે ને આ જે આપણે હે ખાટી કેરી છે. ને આપણા જીયાનભાઈ એ હુકાવામાં આવી ગયા. કા ભાઈ લ્યો જાઓ, કેમણા જાવ હો? હે રોટલો નાખવા મીંડું રોટલો નાખવા. ઠીક છે. રસોડા ને હુકાવા લાગે મીઠું હળદર નાખ્યું ને તે એટલું પાણી થઈ ગયું અને આમાં મીઠું હળદર ચડી ગયું. ચાલો આપણે જે વાર હુકાવવા લાગી તો ફટાફટ હુકાઈ જાય. કા પપ્પા જી આવી ગયા હીરામણ કરવાના. કોઈ રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. હાલો ભાઈ હીરામણ કરવા ખંભાળીએ જાવ ને તો હીરા સિંગલ ફેસ મોટર ઉતારતા હતા, પણ ખંભાળીએ જવાનો પ્લાન થયો કે ઘરે મોટરનું અમે હાલ કર્યું. થોડીક રોટલી ખાઈ ગઈ વાંધો ના આવે, બહારનું ના ખાવું પડે. વૈયારી કોઈ ખંભાળિયા થોડું કામ છે, પતરા ને પીઠી ને થાંભલી. હા પઠાણજી બાપુ વાત કરતા હતા. ભૂકો ભરવાનું બનાવવું છે. આપણે પતરા આવે ને જે આપણે નાખે ઓહરીમાં ને એવા ઊભા રાખી અને એ આગળ આપણે જોવું. પછી પટાણનારી આંખ દુખે છે લાલ લાલ થઈ ગઈ છે. લાલ કલર કે થઈ ગયું છે. ચાલો ડ્રાય મસાલો ખાવો હોય તો આમાં છે મસાલો. લગભગ આ મસાલો મારો જલાનો ફેવરેટ. આમ બે મસાલો જ ખાઈ હોય તો ડ્રાય મસાલો મજા આવે. છાસ જોઈ દો. જરૂર નથી પણ જોવે. ઓકે આમાં નામ લઈને ખોટા ભાણા હતો મારી છે એવડે થપ્પા પડ્યા છે. આપણે બોટલ લઈને નીકળ્યા અહીં પાણી દેવા. મમ્મીને કીધું તો એ ડુંગળી ઉપાડવાનું, તો એ થોડીક વાર ત્યાં ઉપાડી હજી 5-6 ગાંઠું ને તત રાજમું આવ્યા. કે હું કે ઉપાડું, તમે કે બ્લાઉઝ સીવો, બેન નાનીના સીવવાના હે. મમ્મી ગયા ઘરે અને આપણે કીધું તો પાણી બોટલ લઈને દેવા આવવાનું. તો આવી ગયા આપણે અહીંયા આપણા ખેતરમાં. તો રાજમું જાય ડુંગળી ઉપાડે. તો આ બેન વારો આવી ગયો ડુંગળી ઉપાડવાનો. કા બેન અહીંયા ડુંગળીની મોહમ લેવાયો આપણે. ડુંગળી પણ એવી ગઈ ને અમુક સાસલ ગઈ તો થઈ ગયું, અમુક તો રહી ગયું જૂની. પણ આમાં પાછું માથે ટ્રેક્ટર જવા દીધું એટલે હાવ ડાબો થઈ ગયો. ઉપડે તો છે વાંધો ન થતી તો થઈ જાય. હજી વાય હે ને તો લીલી હે ને હજી હરખી ઓલે બકાલે એ તો લીલી ખાવામાં હતી, એમાં ગાંઠું નહીં જાય લગભગ. એ થોડીક આમ ફૂકવાનું ખાતું જ રહી ગયું પણ ઝીણી રહી ગઈ થોડીક. ઠીક છે. અને આપણે 12 મહિના 6 મહિનાની થઈ ગઈ. આપણા ઘરમાં ડુંગળી ખવાતી નથી. અમે વસ્તુ કરીને જોઈ. આ બાજુ બને હે ભાઈ ચા. બપોરે શાક બનાવી લીધું ખાવું હોય ને દૂધીનું ના ભાવે ને ઘરના ભીંડા, ઘરની ચોરી, ઘરના તુરિયા, ઘરના ગઈકા ઘરનું જ છે. બધું બકાલ ઘરનું છે. 3 જણા છે.
હાલો તો આ બાજુ અહીંયા બ્લાઉઝ સીવવાનું કામ ચાલુ છે કા મમ્મી? ચાલુ થઈ ગયું છે 11 વાગ્યા 11 વાગી જશે કેટલા ખીવાય 4 થઈ ગયા 6 પણ હવે છે આપણે શીતળા સાતમ એટલે આજને કાલે બે દી ટાઈમ છે જીહી ભાઈ બેદમાં પછી આપણે રાંધવાનું એક દી ને એક દી મંદિરે જવાનું ઓય હા મંદિરે જવાનું હે કા? મેળો ભરાય એવું છે આપણા ગામમાં શીતળા સાતમ એટલે મોટી સાતમ જેવી બહુ મોટી સાતમ હા. મોટી સાતમ જેવી મજા આવે આપણા ગામની કોઈ ભાઈ આહેતમ કરવા જાય ને એને બધા એમ કહે કે આહેતમમાં અહીંયા રહેજો અહીંયા મજા આવે હા. મોટી હેતમ જેવું લાગે. હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી. ડુંગળી હતી ને તો ઊંડા સુધી ઉપાડીએ ઈ 12 મહિના આપણે ફૂટીએ નહીં. હા ઈ નહીં ખૂટે. પાછી જાજી કોઈ ખાય નહીં ને. આપણા ઘરમાં ટૂંકમાં ડુંગળીનું ઓછું એમ. મોટી નથી પણ આમ આમ હારી ગાય ને એવડી બહુ મોટી હોય શું કામની કોઈ બહુ ખાઈ ના આવે ઉમે ઝીણી હોય તો કોઈક દી મન થાય તો કોઈ ખાતું હોય. અને અમારા ઘરમાં હાલે આથણાનું કામ કાંબા આથણાનું હાલે હો જો એક બોરો ખાંડનો કાલ નાખ્યો ને ઓલો હવે આજ સાંજે સુકાઈ જાય ને તો આજ સાંજે નક કાલ ખાંડ નાખવાની. હા ને એક માં નખાઈ ગયું બોરો. ઠીક હા. આજ નહીં નાખી કાલનો દી આજનો દી સુકાવા દે હું આજ બોરો કાઢ્યો ને હા ઈ ત્યાં ઓલા મરચા નાખવા એનું કે હા પણ એક બે દી મોડો નાખીને ના હાલે. હા તો આજ છે ને એને પલારી મેળવી જેવામાં જ્ઞાનભાઈ ને વિરેનભાઈ ભણીને આવતા રહ્યા ને જય ગયો મામા ને ઘેર. હા અમે બધા મેલવા ગયા તા પછી જામનગર એક રાત રોકાણા સારી મજા આવી ના જ્યાં એને તો મોજ જ હતી કે મારા ભેગો નહીં ઠીક હા. એવું હોય વિમાન મૂકીને વહી આવ્યો હતો એટલે હવે હું મૂકીને જાઉં તમે જતી હું કે આટો દેવા દે રાજુ ખાટલો થડકી લઈ લો રોટલી સુકાવા દીધા સુતી હા ગોરો કાઢ્યો ને ત્રીજે દી મીઠા વાળો ગોરો કાઢીને દોઢથી અઢીથી સુકાવા દીધા ને કાલ સાંજે આમાં ખાંડ નાખી એટલે ખાંડ હારી પેટે હે જીતી. રાધમોહી તા હજી હું તાર મમ્મી તો ઓછી રાધમોહી કે હજી નાખો દીધી સુહાઈ જતી ખાંડ તો આમ વધારે હોય ને તો જ આસનું સારું થાય ને થાય નહીં હે તો જ નકર પછી ઓલા થઈ જાય કોરાડિયા જેવા ને આમ હારી પેટે ઓલી હું નાખી દેવાની મેરી ને ઈ બધું હારી પેટે નાખીને તીખી વસ્તુ તજ ને મીઠ ને તો ખાંડ વહીમી ના લાગે ને એટલે ખાંડ વાળા હોય ને તો થોડો વહીમાં લાગે તો ખાંડ હારી તો નાખવી જ પડે નકર આથણું રીએ નહીં. આમાં તો જોઈ હવે હજી ઘડીક વાર રહેવા દેવા પછી એને સાંયે લઈ લેવા છે ખાંડનો બોરો હે ને ઓલો આજ ફીકવા ને એને કાલ ખાંડ નાખી એ બોરામાં એક રાજાપુરી કેરી એ આપણી આંબાની છે ને હા ને એક ઓલી ખાટી હા ને હવે આજ મરચા ને ગાજર બે એ પાણી પલાળી મેલી ને તો એ ભેગા એક બહેણીમાં એ મિક્સ કરવું છે મિક્સમાં કા? હા મરચા આવી ગયા છે. હા અને આજ બાપુ ગયા પપ્પા ખંભાળીએ અહીંયા આપણે ભૂકો કરવાનું આમ બનાવવું છે ને કે કામ થોડીક આડસ હોય તો કંઈક સુમાહામાં ઓછું ઓલા ખરે ગઈ સુમાહામાં રોડિયા બહુ થયા હતા. હા એક વાહુ મેવર હે પરવા ઈ કહાની જોઈ ને દહીં દહીં થયું કે ભેવું જોઈ ને આઈટમ જા ને વરસાદ બંધ નતો થતો ઈતા વંદન કેતો હે કે ઈ આઈટમ કરવા તમે આઈટમ ને બીજા હતા ને હા વંદન કે હું એકવાર ગઈ ને તો કે મેં તઈ કે
ભીની મામી ની કે એટલા 2 દી 3 દી રહ્યા ની પણ કે મેં 2 જ વાર જોયા તો કે મમ્મી ભીની મામી ને મેં 2 વાર જ જોયા છે તો જોવાનો શું ટાઈમ મળ્યો હા કાંઈ નથી બેઠા ને આમાં કામ નેવરાયું ના થાય હા ના થાય હું ઘણે રાંધલે ઘણું હતું જેણું તો બધા રૂમ માં જ હતા લેખવા હું બે જાય ગઈ ઈ તો આમ જિંદગી પર ભૂલાય નહીં ટૂંકમાં આપડી હાય તો માયની કરવી જોઈએ હા કા ખોટી વાત તો મેથી માણા એવું બી ગયું હતું ને મેં એવો પડ્યો ને ને પપ્પા ને એ બધા ગયા હતા ને એ ખંભાળિયા ત્યાંથી આપણે જે પતરા લેવાના હી ને એ બધું લેવા ગયા હતા તો ત્યાંથી આવી ગયા હે માલકી બાપુનું ને આપણું બેયનું હે અને એ ઓલી બાજુ હે એમાં ભાઈ ઊંચો ઊંચો બંગલો બનાવવો ને ત્યાં બધો માલ સામાન આપણે લઈ આવ્યા છે અરે 2 થેલી સિમેન્ટ ની તો ભૂકા કાઢી નાખે ભાઈ તો આપણે છે ને ભૂકો ભરવાનું બનાવવાનું છે હોલ જેવું રાખવાનું છે ખુલ્લું જો આ પતરા જ ઊભા કરવાના છે ખાલી આપણે સિમેન્ટ થાંભલ્યું થાંભલા ખોડવા આપણે નબળું કરવું નથી ટૂંકમાં જો આ પતરા છે ને સિમેન્ટના પતરા ઊભા રાખી અને અંદર ભૂકો ભરવાનું બનાવવું છે એટલે ટોલી અંદર જ વહી જાય ખાલી કરવા માટે એમ ટૂંકમાં ભારીઓથી ભરવાનું એવું ભેજું માર્યું હે બાકી તો આગળ આપણે બનાવ્યું ત્યાં જોઉં સવારની વાત અટાણે 5 વાગ્યા હે અટાણે સેટ આવ્યા ઘેરે મેન કાકા 100 ગ્રામ ગાંઠિયા માર્યા ભગત એ તો હાલત વાત મેં તો માંજે થી વળી બેક ચવાણા ને કોથરી એકાદું ઠંડુ હાલો હવે જો આ ભર્યું ને એ બધું કાકાનો સામાન છે હજી એક આવીને આવી ટોલી ભરવા જવાની છે કાકાને પણ એ તો હજી વાર લાખી ચલા ભાઈ હતી મજા ના બહુ આવે ચલા ભાઈ નથી તે ને હા નકર બહુ મજા આવે મંદિરે જાઉં હા પાકોટ પાક્કું વીરુભાઈ ના વાગ્યો હે પછી હું લઈ આવું અને પછી આપણે જઈએ હું છે તને ના હું હા ઓકે બહુ મન થાય છે હવે ઓ હાલ દીદી કિન્નોરામાં બેહી બીજા તું બે પછી તું બે હું તને નીચકો નાખું નકર ખુશી ગયા હે મને પુલિસ તો આવડતું પોતાનું દીદા પુગાર દે ને કે ઇચકો ના ના તો નહીં ના ના નહીં બગાડું તો બી હરખા મુક દેતા જીરે પછી તું નહીં પછી હું ને काम से हाँ भी हेलो अब हम जा रहे हैं नहाने के लिए ठीक है मजे करना है हाँ तो मैं नहा के आ जाऊंगी ना फिर तुम जाना ठीक है ना हूँ तरफ गई हाँ तो तू अभी जा मैं बाद में जाऊंगी ठीक है जो ऐसे भी बहन फुलड़ा उतारे हैं હાલો ભાઈ આપણે જાવું હે મંદિરે તમે ચાલો ફૂલડાઈ લઈ જાય દીવાઈ બોવાના હે તે મમ્મી વાઈટું ની બધું ભરે છે ને હાલીને જવાનું હે પગપાળા ચંપલ વગર मंदिर
હાલો ભાઈ, તો આપણે નીકળી ગયા અહીં મંદિરેથી અને આપણે અહીં ખાલી પગે તો ઘરે પૂગવું એમ તો અઘરું લાગીએ પણ હાલે તો ઘરે પૂગવું છે ને આમ સૂર્યાસ્ત થઈ ગયું હે ને ઘરે જઈ આપણું કામ હે મેઇન શું છે ખાટલા પાથરવા અને અહીંયા આરતી ચાલુ થઈ છે પણ આરતીનો આજ વખતે તો આપણે લાભ લઈ શકીએ એમ નથી કેમ કે હાલીને જવાનું છે એટલે મોડા પૂગી શકીએ એટલે ફટાફટ હાલો ખેંચવા જ મંડી. પપ્પા ઇઝ ગોઈંગ ટુ દૂધ દેવા અને અમે ઉને રસ્તામાં મળી મંદિરેથી આવી. સ્ટોપ. ફરમાવો. મંદિરે જ પધારી ગયા. સરસ. આશીર્વાદ દઈ દે. તથાસ્તુ. જો આજ વખતે કેમ પદયાત્રા કરી હતી આમાં ઘોડે પૈકી તો પછી સરસ સરસ. હાલો ભાઈ, તું જો કાકાની પતરા ને બધું ઉતારી અને પાછું નાહી જોઈને હવે જવાનું છે આપણે મૈયારે જઈ આવી. આંખ બહુ દુખે. હા હું ઈ જો હું આંખ બહુ લાલ હે જો આ જો માં નેલ પોલિશ સાથે મેચ થઈ જાય. એક વધારે લાલ છે એક ઓછી હા, છે. એક ઓછી માથું બહુ દુખે છે ને આંખમાં જ ખબર નહીં હાંજે જ કઈ હતું નહીં. હવારે ઉઠ્યો ને તો અહીંયામાં આવું થઈ ગયું હતું. દુખે છે આંખ. હાલે જારો ચાંદલો કરી દે મંદિરનો ડાયરેક્ટ કા તારા કપાળમાં મારા કપાળમાં. હા તથાસ્તુ મટી જાય બધું. ખૂબ ખૂબ આભાર તમારો દેવી. હાલો ભાઈ, તો મૈયારું કરી આવીએ આપણે. હા હખડ હખડ આવે તો હકાવી દેજો ભાઈ. ટાઈમ જ નથી. બાબા એમ તમાર પાછળ છે. હાલો ભાઈ, ગામમાંથી આવી ગયા છે. દૂધ દઈને પલું કરજો માતાજી. દૂધ દઈને આવી ગયા છે ને અમારે અહીંયા છે ને ભાઈ વાડીમાં બહુ અંધારા પડતા હોય છે ને બધા માટે ગુલ્ફી લઈ આવ્યા છે અહીં માવા મલાઈ. હાલો માવા મલાઈ ખાવા. અમારે બધા માણસો છે ને ભાઈ જેટલું બોલે એટલું ધીમું બોલે એટલે તમારે પછી કેટલું જ કહેવાનું કે જરાક અવાજ ઓછો આવે છે. હાલો ગુલ્ફી ખાવી હોય તો. મને માથું બહુ દુખે છે, બોલાતું નથી. ચૈગરા કરજો ચૂહી ચૂહી. ના હજી ક્યાં વડા હે તે ટૂંકા હોય તો તું ઓરાવી દે હો કે પછી ના ઓરાવ તો હાલે એમ. ઠીક મશીન મરવી દેવાનું તો. રાધુબેન કાલના કહેતા હતા ગુલ્ફી ગયું. તમને બધાને ગુલ્ફી બહુ સાંભળે. ઠીક હા. હાલો તો અમે આવી ગયા અહીં મંદિરેથી અને પછી આવી ધૂપ દીવા પાછા કર્યા. હાલત થોડી બોલી હતી કેમ કે તૂટે પગે ગઈ હતી ને એમને પાછી એમને આવી હતી અને હવે અત્યારે કાનો કાકો ને પપ્પાની બધા જમે છે. અમે જમી લીધું હે. મેં હાલો ભાઈ, સુરભીબેન ભૂત પ્રેત બની ગયા છે. આ શું છે બી? આના ધંધા એમ કે ઠીક હે. શું ફાયદો કરે? રેવા દે ચમચી. મન નાયો હું એક તો. ભેગું ધોવા જવું પડે ને પછી. હા હું ગણ હા હા હું ગણ કરે એ તો કે એ જો મને અંગ્રેજી ગરમીનું હોય એટલે ઠંડુ એમ કે આમાં એકમાં જ છે જો આ ખોડક્યો. હા એ ગરમીનું છે એવું મને થતું. આવું મન થાય છે. હજી ખાજે હો બેન. થેન્ક યુ. ભૂત પ્રેત જ લાગ્યો. તમે થોડુંક લગાડી લે. આનો પ્લીઝ થોડુંક. ગેરું પાણી કરી લીધા. બહુડી ખાહેલી એવી છે હું તો એની મને પહેલા જ ભરી લીધો છે એટલે હવે વાંધો નહીં. એ ટાઢારે ધોઈ દઈ માથું શેડું છે ઠંડુ પીએ પીએ હે એટલે હા ઠંડુ. બધા પ્રયોગ કરજો. દહીં ચણાનો લોટ મોઢું કાઢી દઈએ. આદુ તારીએ પણ મમ્મી ચોપડી જે રાખવું કે ખાઈ. હાલો મિત્રો, જે ઉનાળામાં કોઈને ગરમીના લીધે પડી ગયું કે ખીલ જેવું થતું હોય ને
તો આનો પ્રયોગ કરવો. ધીરે કંઈક બાકી રહી ગયો ને આ લિક્વિડ અમારા કપડામાં નથી ને આવતા આ બાજુ નાખી દે. માખી હાલો ભાઈ હજી માસ્ક બહુ દુખે ને જોવે એને કરતા લઈ ગયા. હાલો ભાઈ આજ ભૂત પ્રેતની જેમ એન્ડ કર હાલો તો આપણો વિડીયો અહીંયા લાંબો થઈ જાય તો મૂકી દઈ મળશું બીજા બ્લોગમાં બાય બાય